MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજ્યમાં 2 દિવસ બાદ વધી શકે છે ઠંડીનો ચમકારો. તાપમાનમાં ઘટાડાની હવામાન વિભાગની આગાહી. આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની શક્યતાઓ. હાલ સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે તાપમાન. અમદાવાદ શહેરમાં ચિંતાજનક સ્તરે હવાની ગુણવત્તા. મેટ્રો સિટીનો સરેરાશ AQI 236 ને પાર. થલતેજમાં જય અંબેનગરમાં AQI 260, સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં AQI 247, સોનાની ચાલી વિસ્તારમાં AQI 236, રખિયાલમાં 228, ઇસરો બોડકદેવ સહિતના શહેરોના અનેક વિસ્તારોમાં 230 ને પાર. રાજકોટ શહેરમાં હવાના પ્રદૂષણમાં સ્તરમાં સતત વધારો. આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં AQI 300 ને પાર. રાજકોટમાં વહેલી સવારે AQI 309 નોંધાયો. ઓફિસ શરૂ થવાના અને પૂર્ણ થવાના સમયે વાતાવરણ સૌથી વધુ ખરાબ. તો આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી. લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને સિઝનલ રોગ થવાની શક્યતાઓ. હાલના સંજોગોમાં લોકોને માસ્ક પહેરવાની આરોગ્ય વિભાગની અપીલ. ધુમ્મસ અને વાહનોની વધુ અવરજવરને લીધે સ્થિતિ ખરાબ હોવાનો દાવો. લોકોને માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી. રાજકોટના ધોરાજીમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને ફટકો. માવઠાના કારણે ડુંગળીના પાકની ગુણવત્તા બગડતા ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળ્યા. ધોરાજી માર્કેટ યાર્ડમાં 20 કિલો ડુંગળીનો ભાવ 40 રૂપિયાથી લઈ 120 રૂપિયા સુધી બોલાયો. બનાસકાંઠાના વાવ થરાદ સુઈગામના ફટાસણાની સીમમાં કેનાલમાં ગાબડું પડવાનો મામલો. સ્થળ પર પહોંચેલા અધિકારીનો ખેડૂતોએ લીધો ઉધડો. થરાદ નર્મદા નિગમ વિભાગના અધિકારીઓનો ખેડૂતોએ વારો પાડ્યો. નુકસાનીનું વળતર અને જમીન ધોવાણનું પુરાણ કરી આપવા જણાવ્યું. કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો ખેડૂતોનો આરોપ. અધિકારીએ કોન્ટ્રાક્ટરને ફોન કરીને કહ્યું કે તમારામાંથી પેમેન્ટ કપાશે. જ્યાં કામમાં ચૂક હોય ત્યાં ફરી કામ કરવાની કોન્ટ્રાક્ટરને આપી છે સૂચનાઓ. તો બીજી તરફ આ ઘટનાથી સ્થાનિક ખેડૂતોમાં રોષ. વાવ થરાદના ગામડાઓમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. હવે ધરણીધર તાલુકાના નાળોદર ગામની કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યા. કેનાલ ઓવરફ્લો થવાના કારણે ગાબડું પડ્યું હોવાનું પ્રાથમિક અનુમાન. વધુ પડતું પાણી કેનાલમાં છોડાતા ઓવરફ્લો થઈ હોવાનો દાવો છે. ખેતરમાં પાણી ફરી વળતા એરંડા સહિતના પાકને નુકસાન. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગૌચરની જમીનમાં દબાણ મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી. ગામની 14 એકર ગૌચર જમીન ખાનગી લોકોને આપી દેવા મામલે હાઈકોર્ટે કલેક્ટરને તપાસના આદેશ આપ્યા. ગુજરાત લેન્ડ રેકોર્ડના કાયદા મુજબ ગૌચરની જમીન ખાનગી વ્યક્તિઓને આપી શકાય નહીં. છતાં જમીન 14 લોકોને કેવી રીતે આપી દેવાઈ તે અંગે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ. ઇન્કમટેક્સ અપેલ્ટ ટ્રિબ્યુનલમાં સેટલમેન્ટના નામે ચાલતી સિન્ડિકેટનો પર્દાફાશ. સીબીઆઈએ મૂળ જામનગરના CA કમલેશ રાઠોડની ધરપકડ કરી. જયપુર ઇટાટ બેન્ચમાં અપીલ સેટલમેન્ટના નામે થતું હતું કૌભાંડ. આરોપી કમલેશ રાઠોડ સામે મેટર સેટલ કરીને પૈસા પડાવવાનો આરોપ છે. કમલેશ પાસેથી તપાસ દરમિયાન 1 કરોડ 30 લાખ રૂપિયા મળ્યા. જામનગરમાં ઈડીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જીતેન્દ્ર ઉર્ફે લાલા ગોરિયા નામના આસામીના ઘરે દરોડા પાડવામાં આવ્યા. જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે લાલો. આર્થિક ગોટાળા સંબંધિત માહિતી મળતા તપાસ કરવામાં આવી. અંદારથી લાલા ગોરિયા ઘરે ન હોવાનું સામે આવ્યું. ભરૂચની અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના. કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં બની છે આ ઘટના. પ્લાન્ટમાંથી પીળા રંગનો ગેસ છૂટતો નજરે પડ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. GPCB અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની તપાસ. અમદાવાદમાં SIRની કામગીરીને લઈને 2 દિવસના કેમ્પનું આયોજન. જિલ્લા કલેક્ટરના આદેશથી 29 અને 30 તારીખે વિશેષ કેમ્પ યોજાશે. કેમ્પ માટે વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછું એક સ્થળ અને 29 તારીખે બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે કેમ્પ. 30 તારીખે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી કેમ્પનું આયોજન. SIR બાબતે પડતી તમામ મુશ્કેલીઓનું થશે નિરાકરણ. અમરેલીના વડિયાના સદગુરુનગરમાં મામલતદારે પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે દરોડો પાડ્યો. સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો.
બંધ મકાનમાંથી ઘઉં ચોખાનો જથ્થો મળ્યો છે. 270 કિલો ઘઉં અને 400 કિલો ચોખા સાથે 82,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. અઠવાડિયામાં પુરવઠા વિભાગનો ત્રીજો દરોડો. વધુ એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે અમદાવાદની પસંદગી. કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ઓફિસર શૂટિંગ ગેમ યોજવામાં આવશે. વર્ષ 2029માં ગુજરાત યુનિવર્સિટીની શૂટિંગ રેન્જમાં વૈશ્વિક સ્પર્ધા યોજાશે, જેના માટે ઓલિમ્પિક અને કોમનવેલ્થ માટે પણ ઓલિમ્પિક કમિટીની ટીમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. શિક્ષણ વિભાગે ફરી એકવાર જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરી. પૂરતી અરજીઓ ન આવતા 2 મહિનામાં બીજી વખત જાહેરાત કરવામાં આવી, તો 2 થી 12 ડિસેમ્બર સુધી ફરી એકવાર અરજીઓ મંગાવાઈ છે. શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગ અને તંત્ર પર પ્રહાર કર્યા. કરાર આધારિત ભરતી કરતા અરજીઓનો અભાવ હોવાનો આરોપ છે. ગ્રાન્ટેડ શાળાઓને કાયમી શિક્ષકો અને જ્ઞાન સહાયકો આપવાની માંગ કરવામાં આવી. અમદાવાદના થલતેજની ઉદ્ગમ સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકાર્યાનો મામલો. નોટિસ બાદ ઉદ્ગમ સ્કૂલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. ચોક્કસ જગ્યા કે ચોક્કસ બ્રાન્ડની ખરીદીના દબાણના આક્ષેપોને શાળાએ નકાર્યા. વિદ્યાર્થી વાલીઓને ચોક્કસ જગ્યાએથી ખરીદીનો આગ્રહ નહીં. દારૂબંધી પર ભાજપના નેતાએ ઉઠાવ્યા સવાલ. અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ગુજરાતની દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી. કહ્યું, દારૂ ક્યાં મળશે તેવું પૂછનારને સામે પૂછવું પડે કે ક્યાં નથી મળતો. તહેવારો અને લગ્નોમાં પણ દારૂની મહેફિલો વધી છે. દારૂના હપ્તાના પૈસા આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચે છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ. સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની વધી છે મુશ્કેલી. મનસુખ સાગઠિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાવતા 24 ડિસેમ્બરે હાજર રહેવા મનસુખ સાગઠિયાને આદેશ અપાયો. અગાઉ મનસુખ સાગઠિયાની 21 કરોડ 61 લાખની મિલકત ટાંચમાં લેવાઈ હતી. જૂનાગઢમાં ગિરનાર શક્તિપીઠમાં 1 વર્ષથી મહંત પદ ખાલી. તનસુખગીરી બાપુના નિધન બાદ મહંત પદ ખાલી. મહંત માટે 18 થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. ગુરુ શિષ્ય પરંપરા અને અન્ય પાસાઓને ધ્યાનમાં રખાશે. કલેક્ટર દ્વારા થશે મહંતની સત્તાવાર નિમણૂક. મહંત પદ માટે ઝડપથી પસંદગી થાય તેવી ભક્તોની લાગણી. સુરતના વરાછામાં બ્રિજ નીચે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિનો મામલો. પોલીસ અને પાલિકાએ સંયુક્ત કામગીરી કરતા દબાણો હટાવ્યા છે. પોલીસની કામગીરીને ધારાસભ્ય કુમાર કાનાણીએ આવકારી છે. પ્રજાને પડતી સમસ્યા બાબતે મેં રજૂઆત કરી હતી. કહ્યું, ઘણા અંશે સમસ્યા દૂર કરવા પ્રયાસ કરાયો છે, પરંતુ આ પ્રશ્ન એક દિવસની કામગીરીથી હલ નહીં થાય. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કોતરોમાં ફરી દબાણ. વિશ્વામિત્રી નદીના પટમાં ખોદકામ થતા ઉઠ્યા સવાલ. હરણી વિસ્તારમાં પસાર થતી વિશ્વામિત્રીના કોતરોમાં ખોદકામ શરૂ કરાયું. સમગ્ર બાબત ધ્યાનમાં આવતા પાલિકાના અધિકારીઓ સફાળા જાગ્યા. પાલિકાએ સ્થળ પર પહોંચીને ખોદકામ અટકાવ્યું. બનાસકાંઠાના કાંકરેજમાં ખીમાણા ગામના સરપંચ સસ્પેન્ડ. ગ્રામ પંચાયતના સરપંચ દિવાનજી ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરપંચના સગા સહિતોના પર ગેરકાયદે દબાણનો આરોપ છે. દબાણ અંગે માપણી ફી ભર્યા બાદ પણ માપણી ન કરાઈ. ગેરકાયદે દબાણ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ ફરી કાર્યવાહી કરી છે. વડગામના છાપી બાદ વધુ એક સરપંચ સસ્પેન્ડ. બનાસકાંઠાના પાલનપુરના અરોમા સર્કલને લોકોએ નામ આપ્યું છે અકસ્માત સર્કલ. સૌથી વ્યસ્ત અરોમા સર્કલ પર સિગ્નલ લાગ્યાને 7 મહિના થઈ ગયા હોવા છતાં હજી સુધી સિગ્નલ કાર્યરત નથી, જેના પરિણામે વાહનોની ઝડપ બેકાબૂ બને છે. વારંવાર સર્જાય છે અકસ્માતો. રાજકોટના જસદણ શહેરમાં નવા બની રહેલા રોડની ગુણવત્તા સામે સવાલ. બજરંગનગર વિસ્તારમાં અંદાજે 5 કરોડના ખર્ચે નવો ડામર રોડ બની રહ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરે કામગીરીમાં સાવ વેઠ ઉતારતા રોડની ગુણવત્તા નબળી જોવા મળી. સ્થાનિકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરે અધિકારીઓ સાથે મળીને રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. સુરતમાં અરેઠમાં હાટ બજારમાં વિરોધમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે. અરેઠના કરંજ હરિયાલ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો. પહેલા માત્ર શુક્રવારી બજાર ભરાતી હતી, હવે દરરોજ બજાર ભરાતા સ્થાનિક વેપારીઓને મુશ્કેલી. ચોરી છેડતી જેવી ઘટનાઓ વધી હોવાનો પણ વેપારીઓનો આક્ષેપ છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળતા રાજ્યભરમાં ખુશીનો માહોલ. ગ્લાસગોથી પરત ફરી રહેલા હર્ષ સંઘવી જ્યારે વલસાડમાં આયોજિત ચિંતન શિબિરમાં પહોંચ્યા ત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. સીએમ સહિત મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં ઉજવણી કરી આ ખાસ અવસરને વધાવવામાં આવ્યો.
વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરના બીજા દિવસે રચનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ ગુજરાતની પ્રસિદ્ધ વારલી ચિત્રકળા પર હાથ અજમાવ્યો છે. વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલામાં પણ ભાગ લીધો છે. સુરેન્દ્રનગરમાં એસટી બસ સ્ટેન્ડમાં ધ્રાંગધ્રા ધંધુકા એસટી બસના એક મહિલા મુસાફરના રોકડા સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બનતા ચકચાર. એસટી બસ સ્ટેન્ડથી બસ ઉપાડ્યા બાદ વઢવાણ રોડ પર કંડક્ટરે મહિલા મુસાફર પાસે ટિકિટના રૂપિયા માંગતા મહિલાને જાણ થઈ. મહિલા મુસાફરનો રોકડ અને સોનાના દાગીના સહિત અંદાજે રૂપિયા 6 લાખનો મુદ્દામાલ ભરેલી બેગની ચોરી. સુરતના ડિંડોલી વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા. 4 દિવસમાં એક જ સોસાયટીમાંથી 2 બાઇકની ચોરી. વહેલી સવારે 2 બાઇક ચોરી કરી તસ્કરો ફરાર થયા. બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. લુંબીની સોસાયટીમાં 2 તસ્કરો પ્રવેશ્યા હતા. ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી હતી. 4 દિવસ પહેલા પણ આ જ સોસાયટીમાં બાઇક ચોરીની ઘટના બની હતી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH